કે સોલા સિવિલ હોસ્પિટલમાં એક શંકાસ્પદ લાશ મળી આવી છે। 112 કંટ્રોલમાં એક મેસેજ આવે છે કે સોલા સિવિલમાં શંકાસ્પદ એક લાશ મળી છે। આવી રીતની માહિતી આપી અને સોલા પોલીસ સ્ટેશનના સ્ટાફને દોડતા કર્યા હતા। મળતી માહિતી મુજબ કોલર દાહોદ વાયરલેસ કંટ્રોલના પીઆઈ શ્રી હતા। મૃતકના પરિવારજનોના કહ્યા મુજબ તે તેમના સગા કાકા થાય છે અને અમદાવાદના 112 કંટ્રોલમાં ખોટી માહિતી આપી કે સોલા સિવિલમાં શંકાસ્પદ લાશ પડી છે। પોલીસને તાત્કાલિક ધોરણે ત્યાં દોડાવવામાં આવી। જ્યારે પોલીસ તપાસમાં અને ડોક્ટરોના નિવેદનમાં સામે આવ્યું કે જે મૃતક છે છેલ્લા 15 દિવસથી સોલા સિવિલ ખાતે સારવાર દરમિયાન એડમિટ હતા અને સારવાર દરમિયાન તેમનું નેચરલ મૃત્યુ થયું છે, જેની એનઓસી પણ સોલા સિવિલ ખાતેથી પ્રોવાઈડ કરવામાં આવી છે। પણ ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો જોયા પછી એવું લાગે છે કે દાહોદ વાયરલેસ કંટ્રોલના પીઆઈશ્રીએ પોતાની નજીવી બાબતને ધ્યાનમાં લઈને અમદાવાદ 112 કંટ્રોલને ખોટી માહિતી આપી અને સોલા પોલીસને દોડાવવામાં આવી છે। હવે આગળની કાર્યવાહી સોલા પોલીસ કરવામાં આવશે, પણ જે ખોટી કોલર માહિતી આપીને પોલીસને દોડાવવામાં આવી છે તેમના ઉપર પણ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું। આજે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ મારા પિતાજી અહીંયા સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા। એ લાંબા સમયથી અહીંયા આગળ સારવાર ચાલુ હતી અને સવારના 10:30 વાગ્યાની આસપાસ એમનું અવસાન થયું હતું। અમારા એક સંબંધી છે, જે સંબંધમાં મારા કાકા થાય છે, એમનું નામ છે દેવાંગભાઈ અનંતરાય સાતા, કે જે હાલમાં દાહોદની અંદર વાયરલેસની અંદર પીઆઈ તરીકેની ફરજ બજાવે છે। એમણે કંઈક પોલીસ કંટ્રોલ રૂમની અંદર ખોટી માહિતી આપી કે સોલા સિવિલ હોસ્પિટલમાં એક શંકાસ્પદ લાશ મળી આવી છે। આવી રીતની માહિતી આપી અને સોલા પોલીસ સ્ટેશનના સ્ટાફને દોડતા કર્યા હતા। અહીંયા આગળ આવીને સોલા પોલીસનો જે સ્ટાફ હતો એમણે એમની કાર્યવાહી કરી, એમને આખી પ્રોસિજર સમજાવવામાં આવી। ડૉક્ટરે એમને ના પાડી કે આ ટ્રીટમેન્ટ દરમિયાન, સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું છે અને આમાં કશું શંકાસ્પદ કશું છે નહીં।